જ્યારે અમારા છૂટાછેડા થશે. હું હમણાં જ વકીલ સાહેબને મળીને આવી. એમણે મને કહ્યું કે કોર્ટમાં તારીખ આવે એટલે અમારે કોર્ટમાં હાજરી આપવી પડશે. એ તો એમ જ હોય ને બકા. મારા બી ડિવોર્સ થયા છે, મને ના ખબર હોય. પણ એ ગામમાં છે નહીં ને, બહારગામ ગયા છે અને મને ખબર નથી કે ક્યારે પાછા આવવાના છે. એ અહીંયા નહીં હોય અને કોર્ટની તારીખ આવી ગઈ તો શોધનીય ના હોય તો લોચા પડી જશે દિયોર. યાર ડિવોર્સ મોડા થશે અને બકા લગનની તારીખ તો પાકી થઈ જાય છે દિયોર. તમે એક કામ કરો ને મારું, તમે એમને ફોન લગાડો. એ મારી સાથે વાત નહીં કરે, તમે વાત કરો. તમે લગાડો ને ફોન, લગાડો એમને. આટલું કરો દિયોર. વાત તો સાચી છે આમની. આમના છૂટાછેડા ના થાય તો દિયોર મારે ક્યારે લગ્ન કરવાના? શું થયું? તમે ફોન લગાડો. હું વાત કરું છું શોધનિયા જોડે. હા. હેલો શોધનિયા. લા દિયોર ક્યાં છે તું બકા? અમને તો ભૂલી જ ગયો ને દિયોર. લા બકા બિઝનેસ તો અમે બી કર્યો છે. લંડનમાં લખોટી નહોતો રમતો. લા આટલા બધા દાડા હોય, પાછો આવી જા દિયોર. ઠીક છે. લા બકા મારી વાત સાંભળ. વકીલ કાકાએ કીધું છે કે કોર્ટમાં જ્યારે તારીખ પડે ત્યારે તારે હાજર રહેવું પડશે. એટલે તારા ડિવોર્સ મોડા થશે. અને હા બકા, તારીખ પડશે ત્યારે મને વકીલ કાકા કહેશે જ. અને મને જેવા કહેશે હું તને જણાવી દઈશ. ઠીક છે, લા વાંધો નહીં. શોધનિયા, આ લક્ષ્મી જોડે વાત કર. બહુ યાદ કરતા હતા તને. હેલો હેલો શોધન, હેલો. ફોન કપાઈ ગયો દિયોર. એટલે કહું છું તમને, આજકાલ નેટવર્ક ના એટલા લોચા છે ને દિયોર કે કપાઈ નથી ગયો. એમણે ફોન મૂકી દીધો. શું કહ્યું? શું એમણે? શોધને કીધું કે કોર્ટની તારીખ પડશે એટલે અહીંયા આવી જશે. અને બીજું શું કહ્યું? અને એમ કહ્યું કે નફરત પણ દિલથી કરે છે. આખી જિંદગી માટે. છૂટાછેડાના પેપર્સ તમે મને આપીને ગયા હતા. એ પેપર્સ મારે સહી કરીને વકીલ પાસે પહોંચાડવાના હતા, પણ હું ના પહોંચાડી શકી. ખબર નહીં કેમ ના પહોંચાડી શકી. એવું થતું તું જાણે કોઈ પાપ કરી રહ્યો. મારા શ્વાસ કપાતો એવું લાગતું હતું મને. તમારો ઇયરિંગ મળ્યો હતો. આપવા આવ્યો તો ઇયરિંગ, પણ ખબર નહોતી મને કે તમારા બીજા ઘરેણા પણ ક્યાંક પડી ગયા છે. જોયો મેં શીખલા. સમજો છો, સગાઈ થઈ ગઈ છે, લગ્ન થવાના છે. સમજો છો, બસ એક ભૂલ થઈ તમારાથી. મારા જ ઘરમાં, મારી જ નજરની સામે હજી આપણા છૂટાછેડા પણ નથી થયા. અને તમે કોઈને ભગવાન માનતા હો, દિવસ રાતની પૂજા કરતા હો, અને તમને ખબર પડશે કે એ માત્ર એક પથ્થરની મૂર્તિ છે. પણ હવે બસ હું માત્ર તમને નફરત કરું છું.
કેમ આટલું મોડું થયું? મમ્મા, સ્વીટુ મને ક્યારેય એના પતિ વિશે કંઈ જ નથી કહ્યું. આજે મેં પેલા વકીલને જોયા જે સ્વીટુના ડિવોર્સ કરાવી રહ્યા છે. એમને તો ખબર જ હશે ને કે સ્વીટુનો પતિ કોણ છે. હા, બસ સ્વીટુના છૂટાછેડા હવે જલ્દી થઈ જાય તો સારું. થઈ જશે, છૂટાછેડા થઈ જશે. મમ્મા, આઈ મીન છૂટાછેડા થઈ જશે ને બેટા. એનો પતિ એને છૂટાછેડા આપી દેશે. હા, તું કહેવા શું માંગે છે? હું તને હંમેશા કહેતી હતી ને કે આ છોકરીથી દૂર રહેજે. આ છોકરી બહુ ભેદી છે. જે 11 કરોડની વારસદાર હોય એ બીજાના ઘરમાં ઘરકામ શું કામ કરે? શું? સ્વીટુ 11 કરોડની વારસદાર છે? છે નહીં, હતી. મમ્મા, એટલે જ હું તને હંમેશા કહેતી હતી કે તું આ છોકરીથી દૂર રહેજે. જો આ છોકરીની વાત માનીએ તો એના ભાગે 11 કરોડની મિલકત હતી. તો પછી એ પૈસા? શ્રુતિ, મને એમ લાગે છે કે એના પતિએ એની સાથે આ મિલકત માટે લગ્ન કર્યા. લગ્ન પછી એની મિલકત પડાવી લીધી અને પછી એને લાત મારી દીધી. અને એટલે જ હજી પણ કહું છું કે આ છોકરીથી દૂર રહેજે. આટલી મોટી મિલકત માટે એનો પતિ આ છોકરીની સાથે કંઈ પણ કરી શકે છે. આ છોકરીનું ખૂન પણ